વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના પ્રભાસ તીર્થમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારી શૌર્ય સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો હાજરી આપશે તેવી ધારણા છે. વડાપ્રધાનના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે. સભા માટે 3 વિશાળ અને આધુનિક ડોમ તૈયાર કરાયા છે. જનસભાના મુખ્ય ડોમમાં 22થી વધુ મોટી એલસીડી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેમાં અંતિમ હરોળમાં બેઠેલા લોકો પણ પ્રધાનમંત્રીના સંબોધનને સ્પષ્ટ રીતે જોઈ અને સાંભળી શકે. સમગ્ર સભા સ્થળે આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને જન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વિશાળ સ્ટેજ પર અખંડ ભારત, અખંડ સોમનાથ સૂત્રને કેન્દ્રમાં રાખીને સજાવટ કરવામાં આવી છે, જે દેશની એકતા અને સોમનાથના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈ વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહિરાણી પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરશે. અમદાવાદના વિવિધ જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ ફેરવી લેતી શાતીર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. મહિલા પોતાની પાસે સોના જેવી દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી તેની જગ્યાએ નકલી વીંટી પધરાવી દઈ ફરાર થઈ જતી હતી. ભૂતકાળમાં 7 ગુનોમાં સંડોવાયેલી આ મહિલાએ હાલ અમદાવાદમાં વધુ 5 ચોરીની કબૂલાત કરી છે. પ્રવીણાએ પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે તે જ્વેલર્સની શોપમાં સોનાના દાગીના ખરીદવાના બહાને જતી અને માલિક તેમજ કર્મચારીઓની નજર ચૂકવીને ચોરી કરતી હતી. પોલીસે પ્રવીણા પાસેથી 99,000 રૂપિયાની સોનાની રણી, 49,000 રૂપિયાની સોનાની 3 વીંટી સહિત કુલ ₹2,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી શહેરમાં સમાજની લાલબત્તી સમાન એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરની એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈને રહેલી 2 માનસિક અસ્વસ્થ મહિલા પર અજાણ્યા નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના રાત્રે બની હતી. હવસખોર શખ્સોએ સૌપ્રથમ સંસ્થાની કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશ કર્યો. ત્યારબાદ જે રૂમમાં આ મહિલાઓને રાખવામાં આવી હતી એની દિવાલમાં બાકોરું પાડીને શખ્સો અંદર ઘૂસ્યા. નરાધમોએ રૂમમાં રહેલી 2 અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવી ગુનો આચરી ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપીઓની ઓળખ કરવા તપાસ શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીના ગેરકાયદેસર વેચાણની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક પોલીસ જ્યારે ઊંઘથી ઝડપાય છે ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માળિયા હાટીના પંથકમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. માળિયા સાસણ હાઈવે પર આવેલી એક એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડી 5 શખ્સોની રંગે હાથ ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. એસએમસીની ટીમે ગુરુવારે સાંજે ઓચિંતો દરોડો પાડતા અફરાતફરી મચી હતી. ગઈકાલે વહેલી સવાર સુધી ચાલેલી આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. 1700 લીટર ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહી, જમીનમાં દાટેલી ધાતુની મોટી ટાંકી, રોકડ રકમ અને ચલણી નોટો ગળવાનું મશીન, ઇલેક્ટ્રિક મોટર અને ફ્યુલિંગ માટેના સાધનો, 2 વાહનો અને 5 મોબાઈલ ફોન મળી કુલ 13,69,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબીમાં એક સેવાભાવી સંસ્થામાં 2 મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓએ રાત્રિ દરમિયાન સંસ્થાની દિવાલ પર લગાવેલા કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાઓને રાખવામાં આવેલી રૂમની દિવાલમાં વાકોરું પાડી તેઓએ આ કૃત્ય આચર્યું હતું. આ ગંભીર બનાવની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ. પટેલ અને તેમની ટીમે ડાયા ખાનાભાઈ ચૌહાણ તેમજ હરેશ જીવાભાઈ સોલંકી નામના 2 આરોપીની ધરપકડ કરી છે. વલસાડ તાલુકાના ગુંદલા શક્તિનગર વિસ્તારમાં
4 વર્ષની બાળકીના અચાનક મોતની ઘટના સામે આવી છે. આ બનાવ 9 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 11:30 વાગ્યે બન્યો હતો, જ્યારે બાળકીનું મૃત્યુ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન જાહેર થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગુંજલાવ શક્તિનગર ખાતે રહેતા રવિન્દ્રસિંહ રાજનારાયણસિંહ પોતાની પત્ની પૂજાસિંહ અને 2 સંતાનો સાથે છેલ્લા 3 મહિનાથી રહેતા હતા. તેમની નાની દીકરી તન્વીસિંહને 8મી જાન્યુઆરીથી રાત્રે અચાનક ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે બાળકીની તબિયત વધુ બગડતા તેને શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે આવેલા ડોક્ટર નિલેશ ઠક્કરની ક્લિનિકમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ઇસીજી ચેક કર્યા બાદ રાત્રે 12:30 કલાકે બાળકીને મૃત જાહેર કરી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કોલકાતા અને ગુવાહાટી વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર 17 જાન્યુઆરીથી ચાલશે. તેનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલદા ટાઉનમાં કરશે. આ ટ્રેન 6 દિવસ કામાખ્યા અને હાવડા જંકશન વચ્ચે ચાલશે. ઉપરાંત રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર 6 નવી અમૃત ભારત એક્સપ્રેસ પણ લોન્ચ કરાશે. તેમની સેવાઓ 17 અને 18 જાન્યુઆરી 2026થી મળવાનું શરૂ થશે. દિલ્હીમાં અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર સમારોહમાં ગુરુવારે વૈષ્ણવે જણાવ્યું કે ભારતીય રેલવેમાં 2026માં એક મોટો બદલાવ આવશે. તમામ પ્રકારના સુધારાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોટા પાયે ઉપયોગ સામેલ છે. રેલવે મંત્રીએ કહ્યું કે રેલવેમાં ટેકનોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે એક નવી માળખાકીય પદ્ધતિ અપનાવવામાં આવશે. આ ટેકનોલોજી અને ઇનોવેશન માટે એક નવી માળખાકીય પદ્ધતિ રજૂ થશે, જેથી ભારતના સ્ટાર્ટઅપ અને ઇનોવેટિવ દિમાગ રેલવે સાથે જોડાઈ શકે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો હાલમાં યથાવત રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેશે. ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની ઝડપ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 24 કલાક બાદ હજુ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. ખાસ કરીને સવારે સાંજે ઠંડીનો અહેસાસ વધારે રહેશે. ઐતિહાસિક નોંધ મુજબ 1962માં નલિયામાં સૌથી નીચું 1.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે રાજ્યમાં સિઝનનું સૌથી નીચું 4.8 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું. 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 1.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નલિયા બાદ અમરેલીમાં 8.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધી અને માદક દ્રવ્યો અધિનિયમ એક્ટ હેઠળ મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર કરવામાં આવેલા દરોડા દરમિયાન 239.940 ગ્રામ હેરોઇન જપ્ત કરાયું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 47,98,800 રૂપિયા થાય છે. આ સાથે એક મોબાઈલ ફોન, 3,290 રૂપિયા, રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મળી હતી કે મોટી માત્રામાં હેરોઇન ડ્રગ્સ સાથે એક શખ્સ વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યો છે, જેના પગલે રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી અને ટીમને પોતાની સાથે જ આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ માલી ભાગ્યો હતો અને ભાગતી વખતે પગમાં પથ્થર વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો.